નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું તમારી સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહેવાય, સાબરકાંઠાના તલોદમાં અપહરણ કરનારી સગીરાની મુક્તિ કરવામાં આવી છે। તો 12 વર્ષની સગીરાને બિહારમાંથી પોલીસે મુક્ત કરાવી છે। બીજી તરફ સગીરાને પોલીસે શોધી કાઢીને આરોપીને ઝડપી પાડ્યો છે। તો આરોપી સૂરજકુમાર મહંતોની પોલીસે અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો આ મામલે વધુ તપાસ પણ હાથ ધરાશે। સાથે જ 12 વર્ષની સગીરાને બિહારમાંથી પોલીસે મુક્ત કરાવી છે। સગીરાના પિતાએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ દ્વારા મોબાઈલ લોકેશનના આધારે બિહારથી તલોદ પોલીસે આરોપી અને સગીરા સાથે ઝડપી લેવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સાથે જ કહી શકાય કે આરોપી સૂરજકુમાર મહંતની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો આરોપી સૂરજકુમાર મહંતોની ધરપકડ કરાઈ છે। આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। તો બીજી તરફ આ મામલે હાલ કાર્યવાહી કરી છે। સગીરાના પિતાએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાઈ હતી। આગળ સમાચારમાં વાત કરીએ તો પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરના ખેમાણા ટોલ ટેક્સ પર હુમલો કરવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। ટોલ આપવાનો ઇનકાર કરીને હુમલો કરવામાં આવ્યો હતો। 100 થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। લાકડીઓ અને ધોકા વડે ટોલકર્મી પર તૂટી પડ્યા હતા। ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો હતો। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પાલનપુરના ખેમાણા ટોલ ટેક્સ પર હુમલો, રાત્રે દરમિયાન તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। ટોલ આપવાનો ઇનકાર કરીને હુમલો કરવામાં આવ્યો હતો। 100 થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। તો 10 થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કરતા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે। લાકડીઓ અને ધોકા વડે ટોલકર્મી પર તૂટી પડ્યા હતા। ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ પણ થવા પામ્યો છે। તો બીજી તરફ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। પાલનપુરના ખેમાણામાં ટોલ ટેક્સ પર હુમલો, રાત્રિ દરમિયાન આ તોફાની તત્વોના આતંક જોવા મળ્યો છે। તો બીજી તરફ ટોલ આપવાનો ઇનકાર કરીને હુમલો કરવામાં આવ્યો હતો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ પણ થવા પામ્યો છે। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો હતો। તો લાકડીઓ અને ધોકા વડે ટોલકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો ટોલ આપવાનો ઇનકાર કરીને હુમલો કરાયો હતો, જેમાં 10 થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો કરતા યુવક ઘાયલ થવા પામ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। અમે આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છીએ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી। પાલનપુરના ખેમાણા ટોલ ટેક્સ પરની આ જે ઘટના છે તેમાં ટોલ ટેક્સ પર હુમલો કરવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે 10 થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે, જેમાં ટોલકર્મી ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યો છે। તો તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો ટોલકર્મી પર હુમલો કર્યો હતો। લાકડીઓ અને ધોકા વડે તેને મારવામાં આવ્યો હતો। સાથે જ કહી શકાય કે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। અમે આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છીએ। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ટોલકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી અને ધોકા વડે ટોલકર્મીને મારવામાં આવ્યો હતો।
તો આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાશે. સાથે જ કહી શકાય કે ટોલકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. 10 થી વધુ લોકો તેને મારી રહ્યા છે તે પણ નજરે પડી રહ્યું છે. આપ સીસીટીવીમાં જોઈ શકો છો. અમે તમને સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજમાં જે ઘટના આવી છે તે બતાવી રહ્યા છે. તેને મારવામાં આવ્યો છે, જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો છે. તો તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. ટોલકર્મીને મારવામાં આવ્યો છે. ટોલ આપવાનો ઇનકાર કરીને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ લોકોએ તેની પર હુમલો કર્યો છે. તો ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે પાલનપુર તાલુકા પોલીસે વધુ ફરિયાદ પણ દાખલ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. ટોલકર્મીને મારવામાં આવ્યો છે. લાકડી અને ધોકા વડે ટોલકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તો ટોલકર્મીના જીવ સાથે રમનાર સામે કડક કાર્યવાહી થાય તેવી પણ સાથે જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાશે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.